हेलो गाइस, आज मैं आ चुका हूँ अपने खेत में और आपको सबको बताऊंगा भिंडी के बारे में। और सभी लोगों को मेरी तरफ से गुड मॉर्निंग। कैसे हो? आज बिना मैं आपको बताऊंगा भिंडी के बारे में। भिंडी मतलब भींडा, हम અમારા અહીંયા ભીંડા કહે। હવે તમારા બાજુ શું કહે મને નહીં ખબર, તમને બતાવું ઉભરે હું। આ ભીંડા ભીંડા આ તો હજુ હમણાં ચાલુ થયા છે ભીંડા, તમને બતાવો લાઈવ હશે, પણ હવે થોડાક દિવસમાં હવે ચાલુ થઈ જશે। મણ નહીં કરતા, હમણાં તો 5-6 કિલો નીકળે બસ। ને તને એનો ભાવ હમણાં તમને ખાલી કહી દેમ, એનો ભાવ ચાલે હમણાં 1000 થી 1100-1200 રૂપિયા। જેવા ભીંડા તેવા ભાવ। ક્વોલિટી સારી જોઈએ બધાને, ક્વોલિટી જ જોઈ। હવે તમે બી અટવાડે જાય તો ભીંડા જોઈને લે કે નહીં, કેવા છે, પટલા છે, નાલ્લા છે કે નહીં, તેવા એમ। ને આવા મોટા તમને બતાવું, મોટાના ભાવ નહીં રહે। આવા મોટા કલાક આવા મોટાના ભાવ નહીં રહે, એટલે નાલ્લા ને પટલા જ ભીંડા તોડે તો બી તો તમને બધાને શું ભાવ સારો મળે। ને બધાને મારે કહેવાનું કે તમે બી ખેડૂત છે, મેં બી ખેડૂત છે, તો મને એક લાઈક, કોમેન્ટ ને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આપણે બધા આગળ વધીએ। તમે બી વધે, મેં બી વધું, અને આપણે તમે મારા સબસ્ક્રાઈબમાં રહે તો મેં તમારે ઘેર આવીને વિઝિટ કરા અને આપણે વાત કરીશું। ને બીજું વસ્તુ કે આ ભીંડા છે ને 3 દિવસે તૂટે, મતલબ કે આજે તોડ્યા, કાલ છોડીને પરમ દિવસે પાછા તોડે, એટલે 3 દિવસ તૂટે। હા, એક દિવસ છોડીને એટલો મતલબ કે હવે એ તો મારે તો મોટી વાડી છે, એટલે તમને શું કે મારે તો હવે 10 મણ 20 મણ હો નીકળી શકે। હવે વાતાવરણ પણ ચાલે તો બધું, પણ કાંઈ નહીં, હમણાં એનો ભાવ 1000 રૂપિયા છે, એટલે મારા ચાલની 400 કિલો નીકળ્યા। 400 કિલો મતલબ કે 200 કિલોને એટલે 20 મણ એટલે 400 કિલો ને 10 મણ એટલે 200 કિલો। હવે એનો ભાવ 1000 રહે તો કેટલા પૈસા થઈ તે મને કોમેન્ટમાં કહેજો તમે। ને 3 દિવસે તૂટે, 10 મણ થયા, એટલે આજે 10 મણ રહે મારા છે તો 1000 રૂપિયા ભાવ છે, તો મારા પૈસા કેટલા થાય તે મને કમેન્ટમાં કહેજો। અને મારાથી વધારે તો તમે જાણતા હે ગણતરીમાં, તો હવે જાણીને મને કહેજો કે હું કેટલા પૈસા થાય તે। ને આ ચાલની મેં કહી દેમ તમને, હવે આજે તોડ્યા ચાલની મારા 10 મણ નીકળ્યા, 10 આશરે 10 મણના હમણાં ગણીએ તો 10 મણના 1 મણનો 1000 રૂપિયા ભાવ, તો 10 મણના કેટલા થાય 10,000, એટલે આજે 10,000 આવ્યા મારા, પરમ દિવસે પાહટ ઉઠે। હવે ત્યારે વધારે 20 મણ બી થઈ શકે, એવું નહીં કે 10 જ મણ રહે, ઓછા બી થઈ શકે, કંઈ બી થઈ શકે, એ તો આપણા પર ચાલે બધું, મહેનત પ્રમાણે। મહેનત તો બધામાં જ લાગે। હવે કંપનીમાં જાય તો બી મહેનત તો લાગે જ, પણ તેમાં શું કે આખો દિવસ લાગી રહેવાના 8 કલાક, તેમાં આમાં સવારના 1 કલાક, રાતના 1 કલાક બસ, ને દવા છાંટવાની ત્યારે જ, ને આપણા મનના માલિક જે કરવું હોય તે કરાય। ને આ તો મેં તમને 1 દિવસના કીધા, એવા 3 દિવસે તૂટે, એટલે મહિનામાં કેટલી વાર તૂટે ને મહિનાના પૈસા કેટલા આવે તે કહેજો, ને મને લાઈક, કોમેન્ટ, ફોલો કરી દેજો, જેથી કરી આપણે બધા આગળ વધીએ ખેડૂત।